નમસ્કાર મિત્રો, હું છું પ્રમોદ ગઢવી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના પોતાના ટોક શો મળવા જેવા માણસમાં. આ એક એવો કાર્યક્રમ છે જ્યાં આપણે એવા વ્યક્તિત્વોને મળીએ છીએ જેમણે પોતાના સંઘર્ષ, મહેનત, પ્રામાણિકતા અને માનવીય અભિગમથી સમાજમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. આ કાર્યક્રમનો હેતુ માત્ર વ્યક્તિનો પરિચય કરાવવાનો નથી, પરંતુ તેમની જીવનયાત્રા, વિચારધારા અને અનુભવોમાંથી આપણે સૌને કંઈક શીખવા મળે તેવો છે. મિત્રો, આજના આપણા મહેમાન એવા અધિકારી છે જેમણે જીવનમાં એક પછી એક નવા પડાવ પાર કરીને સાબિત કર્યું છે કે માણસ પાસે મોટા સપના હોય, સતત મહેનત કરવાની તૈયારી હોય અને હિંમત ક્યારેય ન હારે તો સફળતા એક દિવસ જરૂર તેના પગ ચૂમે છે. પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના નાનકડા એવા બાબરા ગામથી શરૂ થયેલી તેમની સફર, શિક્ષક તરીકેની કારકિર્દી, ત્યારબાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પછી મામલતદાર, ત્યારબાદ નાયબ કલેક્ટર અને આજે અધિક કલેક્ટર, ડાયરેક્ટર DRDA મોરબી તરીકેની જવાબદારી. સંવેદનશીલ વહીવટ, સરળ વ્યક્તિત્વ અને લોકો સાથેનો જીવન સંપર્ક એ તેમની ઓળખ છે. તેમની સમગ્ર સફર અનેક યુવાનો માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ છે. તો આવો મળીએ ગુજરાત સરકારના સંવેદનશીલ અધિકારી શ્રી નવલદાન ગઢવી સાહેબને. આજે આપણે તેમની પાસેથી જાણીશું તેમના બાળપણ, શિક્ષણ, સંઘર્ષ, સફળતા, સરકારી સેવાના અનુભવો, જીવન મૂલ્યો, પરિવાર, શોખ, જીવન મંત્ર અને યુવાનો માટેના સંદેશ વિશે. નમસ્કાર સાહેબ. નમસ્તે. મળવા જેવા માણસ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સર, સૌ પ્રથમ આપનું અત્યારે જે કરંટ પોઝિશન છે, આપ ડાયરેક્ટર DRDA મોરબી તરીકે કાર્યરત છો, તો DRDA ડાયરેક્ટર તરીકેની આપની શું જવાબદારીઓ છે? પ્રમોદભાઈ, હું વ્યક્તિગત રીતે આપનો આભારી છું જી કે આપે આપના આ કિંમતી શોમાં, મૂલ્યવાન શોની અંદર મને આમંત્રિત કર્યો અને મને આ શોના માધ્યમથી આપની સાથે અને આપના દર્શકો સાથે વાત કરવાની તક મળી. જી. ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સંયુક્ત ગ્રાન્ટથી જી આ એજન્સીમાં કામ ચાલતું હોય છે. અને સાચી વાત કહું તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે ફ્લેગશિપ યોજનાઓ છે, જી એ ફ્લેગશિપ યોજનાઓની અમલવારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કક્ષાએથી થતી હોય છે. સમગ્ર જિલ્લામાં? યસ પ્લીઝ, આખા જિલ્લામાં. જી. તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી એના અમલીકરણ અધિકારી હોય છે. જી. અને ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સીના વહીવટી અધિકારી તરીકે ડાયરેક્ટર DRDA હોય છે. ચેરમેન તરીકે આપણે ત્યાં ગુજરાતની અંદર ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર હોય છે. અન્ય રાજ્યોમાં કલેક્ટર્સ પણ ચેરમેન હોય છે. ફ્લેગશિપ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, આજીવિકા મિશન, VBG રામજી, નરેગાને બદલે હવે નવો કાયદો આવ્યો છે. દેશની અંદર કોઈ પણ વ્યક્તિ જો એ રોજગાર ઈચ્છતો હોય તો રોજગારથી વંચિત ન રહે એ માટે. અને રોજગારીની ગેરંટી. યસ પ્લીઝ. અને ચોથું, સ્વચ્છ ભારત મિશન, લોકોની હેબિચ્યુઅલ ચેન્જ થાય પોઝિટિવલી સ્વચ્છતા પ્રતિ, અને સ્વચ્છતામાં ગ્રામ્ય વિસ્તારની અંદર મદદરૂપ થાય એ માટે નાની નાની મિલકતો નિર્માણ કરવાની હોય. જી. તો આવા કામો ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી થતા હોય છે. પ્લીઝ. સર, હવે આપના બાળપણ અને શિક્ષણની વાત કરીએ તો સાતલપુર તાલુકાના બાબરા ગામથી શરૂ થયેલી આપની સફર, આપનું બાળપણ કેવી રીતે ગુજર્યું અને પ્રારંભિક શિક્ષણ કેવી રીતે, ક્યાં સુધી આપે કર્યું? પ્રમોદભાઈ, મારા દાદા એ એમના જમાનાના બહુ પ્રગતિશીલ વ્યક્તિ હતા. તે જમાનામાં તેઓ વિનોબા ભાવે, કવિ દુલાભાયા કાગ, પિંગલસિંહભાઈ પાયક, જી, રવિશંકર દાદા, જી, આવા જે પ્રગતિશીલ અને સેવાભાવી લોકો હતા એમના સંપર્કમાં એ આવેલા. 1960ની અંદર જ્યારે ગુજરાતની અંદર પંચાયતી રાજની સ્થાપના થઈ ત્યારે સતત 20 વર્ષ સુધી પ્રારંભિક કાળની અંદર એ મારા ગામ સહિત કુલ સાંતલપુર તાલુકાના 7 ગામોની જૂથ ગ્રામ પંચાયતના સતત 20 વર્ષ સુધી સરપંચ રહેલા. આપના દાદા? યસ પ્લીઝ. એટલે દાદાએ
પ્રગતિશીલ પરિવારનો એક પાયો નાખેલો. વાહ. અને દાદા પોતે અક્ષર જ્ઞાન પોતાની જાતે મેળવેલું, પણ એમના મનમાં એક સ્વપ્ન હતું કે મારા બાળકો અભ્યાસ કરે. એટલે એમણે 1955ની અંદર, કે જે વખતે હું જે વિસ્તારમાંથી આવું છું એ સાંતલપુર તાલુકો, એના માટે અમદાવાદ અને વડોદરા પણ વિલાયત હતા. હા. ત્યારે એમણે એમના બાળકોને ભાવનગર, આપણી ગઢવી સમાજની જે બોર્ડિંગ હતી, એટલે આપના પિતાશ્રીને. યસ, મારા પિતાજીને એમણે ભણવા માટે મોકલ્યા. જી. અને મારા પિતાજીએ અભ્યાસ કર્યો અને પછી અમારે ત્યાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં તેઓ સર્વિસમાં લાગ્યા. એટલે આમ જોવા જઈએ તો પિતાજી નોકરીના ભાગરૂપે બનાસકાંઠાના જિલ્લાના જુદા જુદા ગામોએ એમણે Okay. નોકરી કરી. જી. એટલે એમની સાથે અમારો તમારે પણ પણ ઉછેર એ ગામોમાં થયો. બરાબર છે. પણ કારણ કે યસ પ્લીઝ, પણ કારણ કે પૈતૃક ગામ બાબરા હોવાને લીધે અને દાદાએ બાબરાની અંદર સેવાકીય કામો કરેલા, બાબરા ગામના એ વતની હતા, આજુબાજુના વિસ્તારની અંદર એક પ્રગતિશીલ પરિવાર તરીકેનો પારિવારિક મોભો હતો. એટલે આ બધા લાભો મારા ઉછેરમાં મને પરમાત્માની કૃપાથી સહજ રીતે સાંપડ્યા. જી. એટલે કહેવાય છે ને કે આપણે કંઈ પ્રાપ્ત કરીએ છીએ માત્ર આપણી મહેનતનું પ્રાપ્ત હોતું નથી, 2-3 પેઢીએ કરેલી મહેનતના પરિણામે આપણે હોઈએ છીએ. જી. એટલે એ રીતે દાદા અને પિતાજીએ બાળપણ ખૂબ સારી રીતે અમારો ઉછેર કર્યો. મારા પિતાજી પણ મને યાદ છે કે એમના આજની તુલનાએ જોઈએ તો તે વખતના નાનકડા પગારમાંથી પણ અમને એક રાજકુમારની જેમ ઉછેરીને મોટા કર્યા, અમને બંને ભાઈઓને ક્યા બાત. અને મારા એક બેનને. અને માત્ર અમને 3 ભાઈ બહેનને નહીં, પણ એમના ભાઈઓના જે અન્ય બાળકો પણ છે એમને પણ પોતાની પાસે રાખ્યા અને એમને શિક્ષણ અપાવ્યું. આ મૂળ તો એમને પણ એમના પિતાજી એટલે કે મારા દાદા તરફથી જ મળેલો વૈચારિક વારસો હતો. મને યાદ છે કે પપ્પાજી જ્યારે એમની જિલ્લા કક્ષાની કોઈ મિટિંગમાં જાય તો વળતા આવે ત્યારે ચિત્ર વાર્તાઓ, પુસ્તકો લઈને આવે. એટલે અમે નાનપણથી જ એ વાંચન તરફનો અમારો શોખ કેળવાયો. પપ્પાજીને પણ વાંચનનો ખૂબ શોખ હતો. જ્યારે પોતાના ભાઈઓ, પોતાના પરિવારના અન્ય વ્યક્તિઓ ઘેર આવે તો સૌરાષ્ટ્રની રસધાર અને કાગવાણી એવા પુસ્તકો પોતે મોટેથી એમને વાંચીને સંભળાવતા. અને બધા ભાઈઓ એ સાંભળતા હોય અને અમે પણ નાનપણથી એ સાંભળતા થયા. શિક્ષણનો માહોલ નાનપણથી મળ્યો. પ્લીઝ. એટલે મને લાગે છે કે મારા પિતાજીએ જે અમારો ઉછેર કર્યો, અમારા ભાઈઓનો, મારા અન્ય કાકા મોટા બાપુના દીકરા ભાઈઓનો અને ઇવન એમના સગા સંબંધીઓનો, એના પરિણામે અમે અહીં છીએ. એટલે બાળપણની અંદર શિક્ષણનો માહોલ, વાંચન તરફની વૃત્તિ અમારી કેળવવામાં અમને અમારા પરિવારે ખૂબ ભાગ ભજવ્યો. અને આપે કહ્યું બાબરાનું, પણ બાબરા સાથે સાથે પપ્પાજીની નોકરી થરાદ, ઓકે, બનાસકાંઠા જિલ્લાના થરાદ, શિહોરી, ઊણ, વારાહી, આ બધા ગામોમાં થઈ. અને એ બધા ગામોમાં જેમ જેમ પિતાજી રહેતા ગયા એમ અમારો અભ્યાસ પણ થતો ગયો. પણ ઘરનો માહોલ વિદ્યા વ્યાસંગી અને શાશ્વત હોવાને લીધે પરમાત્માની કૃપાથી આ ભૂમિકાએ પહોંચી શક્યા છીએ. પ્લીઝ. તો આપનું શિક્ષણ ક્યાં સુધી થયું અને એ આપે ક્યાં મેળવ્યું? સહજ છે કે હું આજે રાજ્ય સરકારની અંદર GIS સિલેક્શન ઓફિસર તરીકે છું. જી. હજુ પણ ઘણો બધો નોકરીનો ગાળો, 7 વર્ષ જેટલો નોકરીનો ગાળો બાકી છે. એટલે ગ્રેજ્યુએટ હોઈએ તો જ અહીં પહોંચી શક્યા હોઈએ. પણ સાચી વાત એ છે કે મને SSC સુધી જ રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરવાની તક મળી. ઓકે. SSC પછી અમે આમ તો હવે તો એ કોન્સેપ્ટ ધીરે ધીરે ઓછો થતો જાય છે, પણ હું જ્યારે SSCમાં હતો 1988-89માં, ત્યારે ગ્રામ્ય વિસ્તારોની અંદર ઉત્તર બુનિયાદી વિદ્યાલયો હતા, ગાંધીજીની બુનિયાદી વિચારધારા પ્રેરિત, અને એમાં કૃષિના સબ્જેક્ટ્સ આવતા. એટલે કૃષિનું શિક્ષણ મળતું. આમ જોવા જઈએ તો એ બુનિયાદી શિક્ષણ હતું, પાયાનું શિક્ષણ હતું. અને બાળક માત્ર માહિતીઓનો જ્ઞાન ભંડાર બને એટલું જ નહીં, પણ એના હાથ પગ પણ કેળવાય અને જીવન ઘડતર એનું થાય, એ પ્રકારની એક સર્વાંગી શિક્ષણ નીતિ એ હતી. અમે ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં SSC પાસ કર્યું. હવે તે વખતે સિસ્ટમ એવી હતી કે ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં પસાર થયેલો વિદ્યાર્થી હોય એ જો નોકરીનો વાંચું હોય તો પછી 10 પછી કે 12મા ધોરણ પછી BRS કરે અને ગ્રામ સેવક બને, અથવા તો PTC કરીને પ્રાથમિક શાળામાં શિક્ષક બની જાય.
મને એસએસસી પછી જો કે તે વખતે પણ જે ક્રીમ વિદ્યાર્થીઓ એને જ પીટીસીમાં પ્રમોશન મળતું. એનું મેરિટ ઘણું હા, ઊંચું. જેને ટકાવારી વિશેષ આવી હોય એને જ એડમિશન મળતું. અમે પીટીસીની અંદર એડમિશન લીધેલું, પીટીસી કર્યું, પ્રાઇમરી ટીચર કોર્સ, ઓકે. અને પછી 7 વર્ષ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું, બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં. જી. અને પછી એક્સટર્નલ અભ્યાસ કર્યો. એમાં અમારે રાધનપુરની અંદર નવી તે વખતે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગતની કોલેજ બનેલી. હિંમતલાલ મુલાણી આપણા ગુજરાત રાજ્યના વિધાનસભાના સ્પીકર હતા. એમણે એ શૈક્ષણિક સંકુલની સ્થાપના કરેલી અને અમે એના પ્રારંભિક વિદ્યાર્થી. ગ્રેજ્યુએટ થઈ ગયા અને ગ્રેજ્યુએટ થયા પછી ડેસ્ટિની અમને અહીં લઈ આવી. એટલે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનો વિચાર આપ શિક્ષક હતા ત્યારે પણ હતો જ? ચોક્કસ. અને કંઈક મેં કહ્યું એમ પારિવારિક ઉછેર એવો હતો. જી. કંઈક જે પરિવારમાંથી આવીએ છીએ પરિવારમાંથી ખમીર જ એવું મળેલું કે સ્પર્ધામાં ઝુકાવવું. વાહ. હંમેશા સ્પર્ધામાં ઝુકાવવું, સ્પર્ધાથી પાછા પડવું નહીં. જીવન એ એક સ્પર્ધા જ છે અને માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીએ એટલે ત્યાં સ્પર્ધાઓ પૂરી થઈ એવું નથી. જીવીએ ત્યાં સુધી સ્પર્ધા છે અને સ્પર્ધામાં પાછા ન પડવું એ તો એક ગુણ પારિવારિક રીતે, આનુવાંશિક રીતે અને ઉછેરની રીતે મળેલો છે. પ્લીઝ સર, 2001માં આપ પીએસઆઈ બનો છો, તો એ પીએસઆઈની પ્રેરણા કેવી રીતે મળી? આમ તો કેવું છે કે મારા પિતાજી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર વારાહી ખાતે જ્યારે જોબ કરતા. જી. વારાહી અમારે સાંતલપુર તાલુકાનું મુખ્ય મથક. એટલે વારાહીની અંદર એક પ્રોમિનન્ટ સોસાયટી, એમાં અમારું પોતાનું મકાન. અને હું પીટીસી કરીને જે સ્કૂલની અંદર મેં પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો, હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો, એ જ સ્કૂલની અંદર પ્રાથમિક વિભાગની અંદર શિક્ષક તરીકે કામ કરતો હતો. હવે અમારી સોસાયટીની બાજુમાં જ તાલુકાનું મુખ્ય મથક. ઓકે. એટલે મારા મમ્મી ઘરમાંથી રોજ જુએ મામલતદાર સાહેબ એમની જીપમાં જતા હોય, કચેરીમાં જાય, કચેરીમાંથી બહાર નીકળે, ગામડાઓની વિઝિટ કરે. પીએસઆઈ સાહેબ એમની જીપમાં નીકળે. આ બંને અધિકારીઓનો રૂતબો જુએ, આ બંને અધિકારીઓની કામ કરવાની ક્ષમતા જુએ, લોકોનો એમના પ્રતિનો આદર જુએ. તો મમ્મી મને ક્યારેક કહેતા કે બેટા, ભગવાનની કૃપાથી તું અત્યારે 5 પૈસા રળે છે, શિક્ષક જેવી ઉમદા વ્યવસાયમાં છે, પણ બેટા તું પીએસઆઈ બને, મામલતદાર બને તો મને બહુ ખુશી થાય. ભગવાનની કૃપાથી અને માતા પિતાની દયાથી હું પીએસઆઈ પણ બન્યો, મામલતદાર પણ બન્યો. આજે પણ હું મમ્મીને હસું છું ક્યારેક કે ભાઈ, તે દિવસે તમે એમ કહ્યું હોત કે તું રાજ્યનો મુખ્યમંત્રી બને તો બહુ સારું, તો કદાચ એ હું બની જાત. આ તારા જ આશીર્વાદ છે. એટલે આમ જોવા જઈએ તો અગેન જેવા પ્રકારના પારિવારિક પરિવેશમાંથી આવતા હતા એમાં ટોપ ઉપર રહેવાની તો ભાવના હતી જ, મહત્વાકાંક્ષા તો હતી જ, કલ્યાણમય મહત્વાકાંક્ષા હતી. કોઈની લીટીને ભૂંસીને આપણી લીટી લાંબી કરવાની ભાવ ન હતો, પણ મહેનત કરીને આપણી જે ક્ષમતા છે એટલે પહોંચવું, એવો તો અભિગમ હતો. અને એ અભિગમના ભાગરૂપે જ સ્પર્ધાઓમાં ઝુકાવવાની તૈયારી હતી. સ્પર્ધાઓ પરમાત્માની કૃપાથી ગ્રેજ્યુએટ થઈ ગયા, સ્પર્ધાઓ આવી, મહેનત કરી અને સિલેક્ટ થઈ ગયા. ઈશ્વરે ઈચ્છ્યું હશે આ ડેસ્ટિનેશન ઉપર પહોંચાડવાનું. પીએસઆઈ તરીકે કેટલો સમય નોકરી કરી આપ? પીએસઆઈ તરીકે હું 1998માં જાહેરાત આવેલી અને 1 મે 2001ના દિવસે પીએસઆઈ તરીકે મને નિમણૂક મળેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગુજરાત પોલીસ દળની અંદર. અને 9 ઓગસ્ટ 2005 સુધી હું પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત રહ્યો. એટલે લગભગ 5 વર્ષ, 1 વર્ષ તાલીમનો અને 4 વર્ષ મેં ફિલ્ડમાં કામ કર્યું. ઓકે. તે વખતે ગુજરાતની અંદર મોટાભાગના પોલીસ સ્ટેશન પીએસઆઈ પોલીસ સ્ટેશન હતા. એટલે કે પીએસઆઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓ હતા, તાલુકાના ફોજદારી વડાઓ હતા. તો મેં કચ્છ જિલ્લાની અંદર જુદા જુદા 3 થી 4 પોલીસ સ્ટેશનોમાં કામ કર્યું. એટલે 5 વર્ષ કામ કર્યું અને ખૂબ જ અગત્યના સંવેદનશીલ પોલીસ સ્ટેશનોમાં પણ સ્ટેશન ઇન્ચાર્જ તરીકે કામ કર્યું. 5 વર્ષ કામ કર્યું. તો સર, પીએસઆઈથી પછી મામલતદાર બનવાનું કેમ વિચાર્યું એ ફિલ્ડમાં? અગેન 2001માં અમે ગુજરાત પોલીસ એકેડેમી કરાઈની અંદર જ્યારે પીએસઆઈની તાલીમ લેતા હતા,
વચ્ચે એક વાત કહી દઉં કે ગુજરાત પોલીસ એકેડેમી કરાઈની અમે પ્રથમ બેચ, હા એટલે એ રીતે અમારી બેચ ઐતિહાસિક હતી. મારા બેચમેટ અત્યારે બધા જ ગુજરાતના ખૂણે ખૂણે ડીવાયએસપી તરીકે કામ કરી રહ્યા છે. અમે પણ પીએસઆઈ તરીકે કન્ટિન્યુ રહ્યા હોત તો 2018માં કે 2019માં ડીવાયએસપીનું પ્રમોશન મળ્યું હોત ને અત્યારે ડીવાયએસપી તરીકે ક્યાંક કામ કરતા હોત. 2001માં અમે જ્યારે પોલીસ એકેડેમી કરાઈની અંદર તાલીમમાં હતા ત્યારે જ એક નવી જાહેરાત આવી જીપીએસસીમાં ક્લાસ 1 ક્લાસ 2ની કમ્બાઇન્ડ, જી. અને એમાં ક્લાસ 1ની પોસ્ટોમાં ડીવાયએસપીની પોસ્ટ હતી. સહજ સ્વાભાવિક છે, અમે પોલીસની અંદર પીએસઆઈ તરીકે તાલીમમાં હતા, જી. એટલે અગેન મેં કીધું એમ ટોપ ઉપર રહેવાનું તો કુદરતી આનુવંશિક રીતે જ પરમાત્માએ આપેલું હતું વાહ. કે જ્યાં દોડીએ તો સૌથી આગળ નીકળીએ એવો જ ભાવ. એટલે મેં પણ એમાં ફોર્મ ભરેલું અને મારો અભિગમ તો ત્યારે ડીવાયએસપી તરીકે સિલેક્ટ થવાનો હતો. ઓકે. ખેર ડીવાયએસપી તરીકે સિલેક્શન ન થયું અને સેકન્ડ પ્રેફરન્સ મામલતદાર હતો. પોલીસ અને અધિકાર, પોલીસ અને રેવન્યુ, હા આ બંનેની સૃષ્ટિ બહુ સમાન છે. જી. પોલીસ અને રેવન્યુ બંનેની સૃષ્ટિ એ અધિકારભરી સૃષ્ટિ છે, ઓકે. સત્તાવાહી સૃષ્ટિ છે. એટલે પોલીસ ઓફિસર છે એ રેવન્યુ ઓફિસર તરીકે કામ કરે તો એમાં બહુ કંઈ ડ્રાસ્ટિક ચેન્જ જેવું એને લાગતું નથી. અને બંને પબ્લિકના સીધા યસ સંપર્કવાળા પ્લીઝ, કામો યસ છે. પ્લીઝ, અને અધિકારવાળું કામ છે, જી. એમાં ઓથોરિટી છે. હા. અને રેવન્યુ ઓફિસર પણ જો પોલીસ ઓફિસર તરીકે સિલેક્ટ થાય તો એને પણ કંઈ એવું એમાં ડ્રાસ્ટિક ચેન્જ જેવું લાગતું જી. નથી. અમે જે વખતે પીએસઆઈ હતા 2005માં મારું સિલેક્શન મામલતદાર તરીકે થયું તો ત્યારે પરિસ્થિતિ એવી હતી કે પીએસઆઈમાંથી પીઆઈનું પ્રમોશન 20 વર્ષે મળતું. એટલે હું 2001ની બેચ હતો તો એવું માનીને ચાલીએ કે 2019-20ની અંદર ઓહો. પીઆઈનું પ્રમોશન મળે. જો કે પછી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને વહીવટી સુધારણાઓ આવી એટલે મારી બેચને તો 2009માં હા પીઆઈનું પછી પ્રમોશન મળી ઝડપથી ગયું. પ્રમોશન થવા લાગ્યા. પણ ત્યારે સિનારીઓ એવો હતો કે 2019 કે 20માં આપણે પીઆઈ બનીએ, અત્યારે મામલતદાર બની જઈએ છીએ, ગેઝેટેડ ઓફિસર થઈએ છીએ અને મામલતદાર તરીકે પણ મેં કહ્યું એમ અધિકારભરી સૃષ્ટિ હા, હતી. બિલકુલ. લોકોના જીવાતા જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવી શકે એવા કામો કરવાની તક હતી. બિલકુલ બિલકુલ. એટલે પછી મેં મામલતદાર જે સેકન્ડ ઓપ્શન હતો, ફર્સ્ટ ઓપ્શન તો ડીવાયએસપી હતો પણ સેકન્ડ ઓપ્શન જે મામલતદાર હતો એ મેં સ્વીકારી લીધો અને મામલતદાર એમાંથી પછી પ્રમોશનના ભાગરૂપે આજે અધિક કલેક્ટર છું. મામલતદાર પછી અત્યાર સુધીમાં આપે ક્યાં ક્યાં નોકરી કરી અથવા કઈ કઈ જગ્યાએ પોસ્ટિંગ મળે આપને? ગુજરાતના જુદા જુદા ઠેકાણે કામ કરવાની તક મળી. જી. સરકારી નોકરીની એક આ મજા હોય છે જી. કે તમે જુદા જુદા વિસ્તારોમાં કામ કરો અને જુદા જુદા વિસ્તારોની તાસીરથી વાકેફ થાઓ અને એ રીતે આપણું પણ ઘડતર થતું હોય છે. મને પોલીસ અને રેવન્યુ બંનેની અંદર કચ્છ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, મહેસાણા જિલ્લો, થોડો સમય પંચમહાલ જિલ્લો, થોડો સમય આજનો બોટાદ જિલ્લો ઓકે. અને મોરબી જિલ્લો, ત્યાં મને કામ કરવાની તક મળી. મેં મામલતદાર તરીકે મારું પ્રથમ પોસ્ટિંગ જી. ગાંધીધામ હતું. ઓકે. ગાંધીધામ વોઝ માય ફર્સ્ટ પોલીસ સ્ટેશન એઝ અ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અચ્છા. and Gandhidham was my first taluka as a મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઓલ્સો. એટલે ગાંધીધામથી મારી શરૂઆત થઈ અને ગાંધીધામનું મારા ઉપર મોટું ઋણ છે હું કહું તો એ વધારે પડતું નથી. એટલે મામલતદાર તરીકે ગાંધીધામ, ડીસા આવા બે અગત્યના તાલુકાઓમાં કામ કર્યું. પછી ડેપ્યુટી કલેક્ટરનું પ્રમોશન મળ્યું તો જમીન સંપાદન અધિકારી તરીકે નર્મદાની અંદર થોડો સમય બોટાદ અને થોડો સમય મારા હોમ ટાઉન રાધનપુરમાં, પછી પ્રાંત અધિકારી તરીકે ખેરાલુ. ખેરાલુ હું ગર્વ સાથે એટલા માટે યાદ કરું છું કે ખેરાલુ એ 3 તાલુકાનો પ્રાંત હતો મહેસાણા જિલ્લામાં. જી. ખેરાલુ, વડનગર અને સતલાસણા. અને વડનગર હોવાને લીધે ખેરાલુમાં કામ કરવું એ મારા માટે ગૌરવપ્રદ એટલા માટે હતું કે એક તો વડનગર આપણી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર જાળવીને બેઠેલું શહેર તો છે જ, વાહ. પણ વડનગર એ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વતન છે. વડાપ્રધાન અને શ્રી. એમના વતનમાં એ જ્યારે હું ત્યાં પ્રાંત અધિકારી હતો ત્યારે એ ગુજરાતના મુખ્યમંત્રી પણ હતા અને પછી 2014ની ચૂંટણી પછી એ પ્રધાનમંત્રી પણ બન્યા. જી. એટલે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના ગામના પ્રાંત અધિકારી તરીકે મને કામ કરવાની તક મળી. મારું અહોભાગ્ય સમજું છું. જી. ખેરાલુ, ભચાઉ પણ વન ઓફ ધ લાર્જેસ્ટ સબ ડિવિઝન ઇન ગુજરાત સ્ટેટ એવું આપણે કહેવું હોય તો કહી શકીએ Okay. વિસ્તારની દૃષ્ટિએ. ભચાઉ, સુઈગામ એ પણ સરહદી રીતે સંવેદનશીલ પ્રાંત. આ બધા પ્રાંતોમાં મને કામ કરવાની તક મળી.
સાથે સાથે પ્રાંત અધિકારી હોવાને નાતે અન્ય વિભાગની અંદર યા તો ચાર્જમાં યા તો ઇનહેરન્ટલી કામ કરવાની તક મળી. એટલે વહીવટે ખૂબ શીખવાડ્યું અને આપણાથી થાય એટલું લોકોના હિતની અંદર આપણે કામ કર્યું. પ્લીઝ. અલગ અલગ જગ્યાએ આપણે પોસ્ટિંગ ભોગવ્યા, એ દરમિયાનના થોડા યાદગાર પ્રસંગો, ઘટનાઓ આપને યાદ હોય તો આપ શેર કરશો પ્લીઝ. હવે આમ તો કેવું છે કે હું અન્ય ઓફિસરની મને નથી ખબર, પણ મારો અભિગમ શું છે હું આપને કહું. મેં હંમેશા જે કામ કર્યું છે ને એ કાયદામાં ગવર્મેન્ટ ઓફિસર એવો કોઈ વર્ડ નથી. જી. કાયદામાં છે પબ્લિક સર્વન્ટ જેવો શબ્દ છે. પબ્લિક સર્વન્ટનો અર્થ આપણે શિષ્ટ ભાષામાં કહીએ તો જાહેર સેવક, અને સાવ દેશી તળપદી ભાષામાં કહીએ તો નોકર. આપણે નોકરશાહીનો એક ભાગ છીએ. સરકાર આપણી શેઠ છે, સરકાર આપણી મા બાપ છે, અને સરકાર એટલે કોણ? લોકશાહી રાષ્ટ્રમાં તો લોકોએ ચૂંટેલી સરકાર. એટલે આમ જોવા જઈએ તો લોકો આપણા શેઠ છે, લોકો આપણા માલિક છે, લોકો આપણા મા બાપ છે, અને આપણે એની સેવા કરતા એના સેવક છીએ. એટલે આ અભિગમથી કામ કર્યું છે. એટલે ઓથોરિટીનો બને ત્યાં સુધી ઓછો ઇસ્તેમાલ કર્યો છે. નથી કર્યો એવું નથી. કાયદાથી જે ઓથોરિટી મળી હોય એ જ્યારે આપણે ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરવું હોય લોકોના વિશાળ હિતની અંદર, તો ઓથોરિટીનો ઉપયોગ કર્યો છે. અન્યથા ભાવના હંમેશા સેવક તરીકેની રાખી છે. ડાઉન ટુ અર્થ જ કામ કરવાનો અભિગમ રાખ્યો છે. હજુ પણ જ્યાં સુધી સરકારમાં સેવા કરવાની તક મળે ત્યાં સુધી ડાઉન ટુ અર્થ જ કામ કરવાનો અભિગમ રાખ્યો છે. એટલે બહુ આમ મજા માણી છે જોબમાં એવું કહેવા કરતાં આ સરકારી નોકરી કરવી એ પરિતાપવાળું જીવન છે, એ એક તપસ્યાયુક્ત જીવન છે. પણ મારા કેટલાક પ્રસંગો આપને કહું, આપને પણ કદાચ મજા આવશે. હું જ્યારે 2004-05 પોલીસ સબ ઇન્સ્પેક્ટર થાણા અધિકારી તરીકે કચ્છ જિલ્લાના દયાપર પોલીસ સ્ટેશનમાં હતો, ત્યારે આપને ખ્યાલ હોય તો કચ્છ જિલ્લાનો લખપતથી ઉપરનો જે દરિયાઈ અને જમીની વિસ્તાર છે એને સર ક્રીક કહેવાય છે. અને સિર ક્રીક છે એની સીમા આંકણીના સંદર્ભમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પારંપરિક રીતે એક વિવાદ ચાલ્યો આવે છે. તો એ વિવાદના સોલ્યુશનના એક ભાગરૂપે તે વખતે પાકિસ્તાનની આપણી જેમ પેરામિલિટરી ફોર્સ BSF છે એમ પાકિસ્તાનનું પેરામિલિટરી ફોર્સ છે રેન્જર્સ, પાકિસ્તાન રેન્જર્સ. એ પાકિસ્તાન રેન્જર્સ અને આપણું બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF એ બંનેનો સંયુક્ત સર્વે થયેલો. હવે એમાં આમ કોઈ PSI તરીકે મારો કોઈ રોલ ન હતો, પરંતુ અમારા તે વખતના કચ્છના SP, અત્યારે તો એડિશનલ DGP છે માનનીય પિયુષ પટેલ સાહેબ, એ કચ્છના SP હતા. અને તે વખતે અમારા LCBના PSI હતા, તે નિવૃત્ત થઈ ગયા DYSP તરીકે, DR અગ્રાવત સાહેબ. એ બધા ત્યાં આવેલા અને એ છેક બોર્ડર ઉપર ગયેલા. સાહજિક છે હું પણ તે વિસ્તારનો PSI હતો એટલે એમની સાથે ત્યાં ગયેલો. આ છે ને બધા બહુ આમ રોમાંચક અનુભવો છે. આપને કહી દઉં કે કાશ્મીરથી લઈને તે ઠેઠ નારાયણ સરોવર સુધી સીમા ઉપર પિલ્લર મૂકેલા છે, અને એમાં છેલ્લો પિલ્લર 1175 1175 પિલ્લર છે. છેલ્લો દયાપર પોલીસ સ્ટેશનની હદમાં લખપત તાલુકામાં આવે. તો એ પિલ્લરે અમે ગયેલા. અને મારે કહેવું જોઈએ કે ત્યાં ત્યારે કોઈ, અત્યારે પણ મને લાગે ત્યાં પેલી માર્સી લેન્ડ છે એટલે હજી ત્યાં ફેન્સ નથી બની, પણ ત્યારે તો ફેન્સ નહોતી. એટલે અમે પિલ્લર વળોટીને, સામે પણ રણ જ છે, આ બાજુ રણ છે, નો મેન્સ લેન્ડ છે. તો પિલ્લર વળોટીને અમે પાકિસ્તાનની ધરતીમાં ફરી આવ્યા એવું કહીએ તો ચાલે. તો મારા માટે એ યાદગાર પ્રસંગ છે આજે પણ. મને પછી હું મામલતદાર તરીકે સિલેક્ટ થયો તો શશિકુંજની અંદર એક તાલીમના ભાગરૂપે થોડો સમય જુનાગઢ હું ગયેલો. ત્યારે જુનાગઢ શશિકુંજના ડાયરેક્ટર કોઈ મુસ્લિમ સદગૃહસ્થ સાહેબ હતા, કદાચ શેખ સાહેબ એમનું નામ હતું. તો એમણે એમના બધા અમે તાલીમાર્થીઓ હતા એમને કીધું કે ભાઈ તમારા જીવનનો કોઈ યાદગાર પ્રસંગ કહો. તો મેં આ પ્રસંગ કહ્યો કે આઈ વોઝ અર્લિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર. હું પહેલાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતો અને મને આ એક તક મળેલી અને હું એ પિલ્લરને વળોટીને પાકિસ્તાનની ધરતીમાં જઈ આવ્યો એવું હું કહી શકું. તો એ હસવા માંડ્યા અને મને કે હા, તો તમને બિયોન્ડ જ્યુરિસ્ડિક્શન જવાની ટેવ છે એવું ને. એટલે આ યાદગાર પ્રસંગ હતો એક. બીજી હું વાત કરું, આપે જો કે મને પ્રશ્ન કર્યો છે કે લોકોના હિતમાં આપે શું કર્યું, એ વાત ઉપર પણ આવીએ છીએ, પણ આ કેટલાક યાદગાર પ્રસંગો બિલકુલ છું. બીજું
તે વખતે પાકિસ્તાનમાંથી સીમા ઘૂસણખોરી ન થાય એ માટે હું જે પોલીસ સ્ટેશનમાં હતો દયાપરમાં PSI તરીકે, તો અમારું મોટું કામ, અમારે વધારે કામ એ તરફ જ અમારો ફોકસ રહેતો. ઓકે. કારણ કે મિલકત સંબંધી કે શરીર સંબંધી ગુનાઓ ત્યારે બહુ ઓછા થતા. જી. તે વખતની જિંદગી બહુ જુદી હતી અને એમાં હું જે વિસ્તારની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતો એ વિસ્તાર તો આખું જે જૂનવાણી પરંપરા મુજબ જીવતો મુલક હતો. આપણે નાના સૂના રજવાડાના ઠાકોરો એવી રીતે લોકો આપણા પ્રત્યે આદરભાવ દાખવતા. તો મારા દયાપર પોલીસ સ્ટેશનની અંદર 3 બોર્ડર આઉટપોસ્ટ હતા અમારા પોલીસના. એક મુધાન, એક લખપત અને એક લાલ છત્તા. આ ત્રણેય આઉટપોસ્ટ ઉપર પ્રત્યેક આઉટપોસ્ટ દીઠ 2 ઊંટ સવાર અને 2 ઊંટ અમારી પાસે હતા. હવે તમે કલ્પના કરી શકો છો કે બોર્ડર પેટ્રોલિંગમાં હું નીકળ્યો હોઉં અને અમે વાયરલેસ સેટથી સૂચના આપીએ કે ભાઈ તમે ઊંટ લઈ અને 100 જગ્યાએ આવી જાઓ, એટલે સામેથી અમારો ઊંટ સવાર ઊંટ લઈને આવે, અમે ગાડીમાંથી ઉતરીને પછી ઊંટ ઉપર બેસીએ અને પછી ઊંટ સવારી કરતાં કરતાં બોર્ડર પેટ્રોલિંગ કરતાં કરતાં આપણે, એટલે જુઓ આમાં કેવું છે કે નોકરી ઘણીવાર માણસો કરતા હોય છે ને તો એવું સમજતા હોય છે કે આમાં શું કરવાનું, આ તો આ રોજ રોજ, પણ નોકરીમાંથી જો આનંદ લેવાની તક મળે તો આ ઇકો ટુરિઝમ થઈ ગયું. બરાબર. સરકારના ઊંટ ઉપર બેસીને આપણે પેટ્રોલિંગ કરતાં કરતાં એક બોર્ડર આઉટપોસ્ટથી બીજી આઉટપોસ્ટ ઉપર જઈએ. આ બધા મારા યાદગાર પ્રસંગો છે અને મને એવું લાગે છે કે મેં નોકરી યથાતથ રીતે સરકાર પ્રત્યે પૂરેપૂરી વફાદારી દાખવીને તો કરી, મારી ફરજના ભાગરૂપે કરી, પણ એમાંથી અમે આનંદ પણ માણ્યો, અમે મજા પણ લીધી, અમે આજુબાજુની પ્રકૃતિથી પણ પરિચિત થયા. જે વિસ્તારમાં નોકરી કરી એ વિસ્તારના સામાજિક અને ઐતિહાસિક સંદર્ભોને પણ અમે જાણ્યા, એના વગડાઓને પણ ખૂંદ્યા. એટલે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે જે કામ કર્યું એના યાદગાર પ્રસંગો છે. હું જ્યારે ગાંધીધામ મામલતદાર હતો 2007થી લઈને 2011 સુધી, 4.5 વર્ષ સુધી મને ગાંધીધામની અંદર મામલતદાર તરીકે સેવા કરવાની તક મળી. 4.5 વર્ષે મોટો ગાળો છે, ઘણો લાંબો સમય કહેવાય. એમાં મને એક પ્રસંગ આજે યાદ આવે છે. કામો બહુ નાના હોય છે, હા, પણ લોકોના જીવાતા જીવનમાં એનું બહુ મોટું એક્ઝેક્ટલી. એમાં કોઈક ઇન્ડિવિજ્યુઅલના જીવનમાં ઘણો મોટો ફરક પડતો. પ્લીઝ તે વખતે રાજ્ય સરકારની એક યોજના હતી કે ઝૂંપડપટ્ટી વીજળીકરણ. હવે ગાંધીધામ છે ને કોસ્મોપોલિટન સેન્ટર છે. આખા ભારતમાંથી લોકો પોર્ટ એક્ટિવિટી અને ઔદ્યોગિક દ્રષ્ટિએ, પોર્ટ એક્ટિવિટીને લીધે ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ ગાંધીધામનો ખૂબ જ વિકાસ. કચ્છનો ભૂકંપ પછી જે હોલિડે ટેક્સ હોલિડે સ્કીમ આવી એને લીધે ઘણી બધી રાષ્ટ્રીય કક્ષાની કંપનીઓએ પોતાના વર્કશોપ, પોતાના કારખાનાઓ ત્યાં ખોલ્યા, એટલે રોજગારીની તકો ગાંધીધામ અને કંડલા કોમ્પ્લેક્સમાં બહુ. તો ગુજરાતના અન્ય પ્રાંતોમાંથી અને ભારતના અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવે અને આવાસકીય સગવડ ઓછી હોવાને લીધે જમીનના કેટલાક તે વખતે વિકટ પ્રશ્નો હતા, કારણ કે ત્યારે જમીન ગાંધીધામની સરકાર પાસે નહોતી, કેપીટી પાસે હતી, કંડલા પોર્ટ ટ્રસ્ટ પાસે હતી. એટલે કેપીટી ઇઝ ઇટ સેલ્ફ ઇન અ સ્ટેટ. તે વખતે જમીનના સંદર્ભમાં કેપીટી એક સ્ટેટ જેવો સ્ટેટસ ધરાવતી હતી. તો આ બધા પ્રશ્નોને લીધે ઝૂંપડપટ્ટીઓ હતી અને બનતું એવું કે ત્યાંના જે કેટલાક માણસો હોય, ભાઈ લોગ, એ ઇલીગલ ઇલેક્ટ્રિકલ કનેક્શન અપવરાવે એ બધા ઝૂંપડપટ્ટીઓની અંદર, અને પછી એમની પાસેથી દર મહિને 100 રૂપિયા ઉઘરાવે. અમારા ધ્યાનમાં આવ્યું, તે વખતના ધારાસભ્ય, અંજાર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય માનનીય નીમાબેન આચાર્યએ મને કીધું કે સરકારની યોજના છે, આપણે આવકના દાખલાઓ જો આપીએ તો આ લોકોને આપણી વીજ કંપનીઓ તરફથી કનેક્શન મળે અને એમનું જે શોષણ થાય છે એ અટકી જાય. બરાબર છે. તો અમે એક ટીમ બનાવી અને એક ટીમના ભાગરૂપે એનું સર્વે કર્યું અને પછી માસ ડ્રાઈવના ભાગરૂપે અમે આવકના દાખલાઓ આપ્યા. એને લીધે કેટલાય ઝૂંપડપટ્ટીઓના વીજળીકરણ થયા અને એને લીધે એમનું જે શોષણ થતું હતું એ અટક્યું. માત્ર અમે આવકના દાખલા આપ્યાથી એમને ઘરની અંદર પ્રકાશ ફેલાણો એટલું જ નહીં, એ પ્રકાશ આવ્યો એટલે એમના બાળકો અભ્યાસ કરતા થયા, રાત્રિએ એ લોકો વિશેષ કામ કરતા થયા, બહેનો કંઈક કામ કરતી થઈ, એમની આર્થિક ઉન્નતિ પણ થઈ. મજાની વાત તો એ છે કે તે વખતે આપણી રાજ્ય સરકારની, આજે પણ છે, રાજ્ય સરકારની જે યોજનાઓ હતી કે અમુક ઇન્કમ લેવલથી ઓછું ઇન્કમ હોય તો એને કોઈ ગંભીર બીમારી હોય તો એની મફત સારવાર થાય.
તો આપણે આપેલા દાખલાઓથી કેટલાય લોકોના જીવનમાં સુખનું સવાર ઉગી. વાહ. લોકો મારી પાસે 3 કે 4 મહિને 6 મહિને આવે, આંખોમાં જળજળિયા હોય, વાહ. અવાજ ગદગદિત થઈ ગયો હોય, હાથમાં પેંડાનું બોક્સ હોય, સાહેબ તમે આપેલા દાખલાથી મારું જીવન સુધરી ગયું, મારી દીકરીને નવો જન્મ મળી ગયો, એને લીવરની બીમારી હતી, સિવિલમાં સારવાર થઈ ગઈ, એને હાર્ટની બીમારી હતી, સિવિલમાં સારવાર થઈ ગઈ. આ બધી ચીજો એ છે ને. ત્યારે પછી મને થયું કે મારે બનવું હતું ડીવાયએસપી, પણ હું બની ગયો મામલતદાર. મને પરમાત્માએ ઉચિત જગ્યાએ મૂક્યો છે. હું મામલતદાર બન્યો તો લોકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવી શકે એવું કામ કરવાની મને તક મળી. કામ કરનારી તો સરકાર હતી, પણ અમે નિમિત્ત બન્યા. બરાબર. એટલે આ બધા યાદગાર પ્રસંગો છે. એક વાત મારે ખાસ આપને કહેવી છે, અત્યારે પ્રસ્તુત પણ છે. હું જ્યારે 2020થી લઈને 2022 સુધી બનાસકાંઠા જિલ્લાના, અત્યારે તો વાવથરા જિલ્લો થઈ ગયો નવો, એના સોયગામ પ્રાંતની અંદર સોયગામ પ્રાંત અધિકારી હતો. ત્યારે સુઈગામ અને ભાભર આ 2 તાલુકાની અંદરથી આપણો જે જામનગર અમૃતસર ભારતમાલા પ્રોજેક્ટ રોડ છે એ નીકળ્યો અને એનું સંપાદનનું કામ થયું. મને સંતોષ છે. મેં 100-125 કરોડ રૂપિયા ખેડૂતોને વળતર પેટેના આપ્યા, પણ અમે સિસ્ટમ એટલી બધી સરળ બનાવેલી. પ્રત્યેક ખેડૂતને અમે તારીખ આપી દીધેલી કે તમે આ તારીખે આવી અને અમારી કચેરીએથી તમારા વળતરનો ચેક મેળવી શકશો. માફ કરજો, હું એમ નથી કહેવા માંગતો કે મેં કંઈ ખૂબ સારું કર્યું અને બીજે નહોતું સારું થતું, પણ સામાન્ય રીતે આપણી સરકારી કચેરીઓમાં પ્રથા એવી ચાલતી હોય કે જેને વળતરનો ચેક લેવો હોય એ જાય, અધિકારી હોય ન હોય, ફેરણીમાં ગયા હોય, ફિલ્ડમાં ગયા હોય, અને નથી સાહેબ આજે ચેક લખાઈ શક્યો નથી, તો પોતાની જમીનના વળતરના પૈસા લેવા માટે પણ ખેડૂતોએ 2-3 વાર આંટા ખાવા પડે. મેં 100-125 કરોડ રૂપિયા ખેડૂતોને આપ્યા. કોઈ પણ ખેડૂતને મેં બીજો આંટો નથી ખવડાવ્યો. અમે પહેલેથી એમને તારીખ આપી દેતા, તે તારીખે હું કચેરીમાં બેસતો, એમનો ચેક લખાયેલો તૈયાર હોય, એ જ્યારે આવે ત્યારે એમની પ્રાથમિક ઓળખ અમે કરી લઈએ કે આ એ જ વ્યક્તિ છે, અને પછી એમની હાજરીમાં ચેક ઉપર સહી કરી અને એ ચેક મેં એમના હાથમાં આપ્યા. આવા 100-125 કરોડ રૂપિયા સોયગામ પ્રાંતની અંદર ખેડૂતોને વળતરના આપ્યા. મને લાગે છે કે આ બહુ મોટી વસ્તુ છે અને આજે આ પ્રસ્તુત મુદ્દો છે. ખેડૂતોને પોતાના જમીન જ્યારે સંપાદનમાં જાય ત્યારે ઠીક છે, વળતર સારી વસ્તુ છે, એમાં કંઈ ખોટું નથી, પણ જમીન છે એ લોકોના હૃદય સાથે જોડાયેલી હોય છે, તો એનું વળતર એને પૂરતા આદર સાથે, પૂરતા માન સાથે, પૂરતા સન્માન સાથે મળે એ જરૂરી છે. અમે આ કરેલું છે. અને બીજું મેં એક અભિગમ રાખ્યો છે. મેં જમીન રિલેટેડ પોર્ટફોલિયોમાં રેવન્યુ અધિકારી તરીકે હતા, તો ઘણી વખત જ્યારે પ્રથમ માપણી થઈ ત્યારથી જ ઘણી એવી ધાર્મિક જગ્યાઓ કે જે લોકોને પ્રેરણા આપતી છે, જે લોકોને જીવવાનું નવું બળ આપે છે, જે લોકોના શ્રદ્ધાનું કેન્દ્ર છે, એવી ઘણી ધાર્મિક જગ્યાઓની જમીનો પરત્વે જે અનિશ્ચિતતા પ્રવર્તતી હતી, મેં હંમેશા જે વિસ્તારમાં કામ કર્યું ત્યાં આવી કોઈ પણ ધર્મથી નિરપેક્ષ પણ એવી ધાર્મિક જગ્યાઓની જે જમીનો હતી એ કોઈ જમીન માફિયાઓના હાથમાં પડી ન જાય, એ જમીનોનો અયોગ્ય વહીવટ ન થાય, એ માટે હંમેશા કાળજી રાખી છે. અને એવી જમીનોને જો કંઈ નિયમિત કરવાની જરૂર હોય તો નિયમિત રેગ્યુલાઇઝ કરી છે. આવા બધા કામો કર્યા છે અને આનો સંતોષ છે. પ્લીઝ સર, લોકોની સમસ્યાઓ સાંભળતી વખતે આપને સૌથી વધારે શું શીખવા મળ્યું? લોકોની સમસ્યાઓ સાંભળીએ ને પ્રમોદભાઈ, ત્યારે પહેલી વાત તો મને મારા મનની અંદરથી હંમેશા એ પડઘો પડ્યો છે કે એના હકનું છે, એના અધિકારની છે, એને મળવું જોઈએ. અને હું જ્યારે એની વાત સાંભળી રહ્યો છું ત્યારે કોઈ નવલદાન ગઢવી તરીકે નથી સાંભળી રહ્યો, સરકારના એક પ્રતિનિધિ તરીકે સાંભળી રહ્યો છું. હું સરકારનો પગાર ખાઉં છું, સરકારના પગારથી મારું ઘર ચાલે છે, તો સરકારની છબી મારી પાસે રજૂઆત કરનારા લોકોની અંદર ધૂમિલ ન થાય એ જોવાની મારી પ્રાથમિક ફરજ છે. અને લોકો પણ જ્યારે જિલ્લા કક્ષાએ કે સબ ડિવિઝન કક્ષાએ આપણી પાસે આવીને રજૂઆત કરતા હોય ત્યારે મને લાગે છે કે લોકો માટે તો આપણે સુપ્રીમ કોર્ટ જેવી સ્થિતિ હોય છે. એને તો એમ કે આથી આગળ હું ક્યાં જાઉં, કેટલી અપેક્ષાઓ લઈને આવે ને લોકો. આ ખ્યાલ હંમેશા મારા મનમાં રહ્યો છે કે આપણે શક્ય ત્યાં સુધી લોકાભિમુખ કામ કરીએ અને રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરીએ. સરકાર નીતિ બનાવે છે પણ પછી એ નીતિનું અમલીકરણ કરવાનું કામ તો અધિકારીઓના હાથમાં છે, અને અધિકારીઓ જેટલું લોકાભિમુખ રીતે એ નીતિનું અમલીકરણ કરે, સરકાર પણ આ જ અપેક્ષા રાખતી હોય છે અધિકારીઓ પાસેથી.
એટલે આવો મારો હંમેશા અભિગમ રહ્યો છે ને ભીતરમાંથી મને હંમેશા આ જ અવાજ આવે છે. અને એક વાત તો સાચી મેં આપને પહેલાં કહીએ કે ક્યારેય કોઈ લોકો મારી પાસે, હું ઓથોરિટી હોઉં, મારી પાસે કોઈ રજૂઆત કરતા હોય, શરૂઆતની અંદર કદાચ યુવાન વય હતી અને નવા નવા સત્તામાં આવ્યા, નવા નવા સરકારે અધિકાર આપ્યા અને અધિકારી બન્યા, તો થોડો સમય એવી ભાવના રહી હશે, પણ પછી હંમેશા એ ભાવના રહી છે કે વી આર સર્વન્ટ, વી આર પબ્લિક સર્વન્ટ. બિલકુલ. આ સામે ઊભો છે એ સર્વન્ટ નથી, સર્વન્ટ હું છું અને મારે એની વાત સાંભળવાની છે. આ અભિગમ કાયમ રાખ્યો છે. સર, એક સંવેદનશીલ અધિકારી બનવા માટે શું જરૂરી છે? આપણી જાતને એ અરજદારની જગ્યાએ મૂકવાનો છે. વાહ. ઘડીભર માટે ભૂલી જવાનું છે કે હું આ ખુરશી ઉપર નથી અને મારે પણ આવા પ્રશ્નો છે અને હું પણ સરકારી કચેરીએ આવી જ રીતે મારી અરજ લઈને જાઉં છું. આટલું જો આપણી જાતને ત્યાં મૂકીએ, વચ્ચે એક ટેબલ જ હોય છે, બહુ લાંબુ અંતર કાપવાનું હોતું નથી અને એ કંઈ ઉઠીને આપણે ત્યાં જવાનું હોતું નથી. માત્ર આપણે એક કલ્યાણમય કલ્પના કરવાની હોય છે કે આ ટેબલની પેલી બાજુ હું ઊભો હોઉં તો. હા, અને એવું છે, બધા જ કંઈ અરજદારો આવે છે એ સાચા જ છે, એ એના મનની અંદર રાષ્ટ્રભાવના છે અથવા એ ઉમદા આશયથી આવ્યા છે એવું પણ નથી હોતું. એને પારખવાનું હોય છે અને એ પારખ ધીરે ધીરે આવી પણ જતી હોય છે, કામને શીખવતું જાય છે. જી. પણ એવા લોકો તો 2-5% હોય છે, 95% તો સાચા જ હોય છે. પ્લીઝ. સાચી વાત છે. અધિકારી તરીકેનો સમયગાળો અથવા જે કાર્યકાળ રહ્યો એમાં આપના પરિવારનો સહયોગ કેવો રહ્યો? ખૂબ જ. આપણી વાતચીતની શરૂઆતમાં જ મેં આપને કહ્યું ને કે જે કંઈ બન્યા છીએ એ દાદા બાપુએ જે સંસ્કાર અને શિક્ષણનો પાયો પરિવારમાં નાખ્યો, પિતાજીએ અને મમ્મીએ, બાઈએ, અમે બાઈ કહીએ છીએ, પપ્પા અને બાઈ, એ બંને જે સાંસ્કૃતિક, સાંસ્કારિક, શૈક્ષણિક ઉછેર કર્યો અમારો, અને આજે પત્ની અને બાળકો, માતા પિતા, ભાઈ ભાભી, દાદાનો આખો પરિવાર અને સગા સંબંધીઓ, મિત્રો, પરિવાર આમ જોવા જઈએ તો સરકારી જોબમાં આપણે શા માટે આવ્યા છીએ? હા. આપણું યોગક્ષેમ રળવા માટે, આપણું પેટીયું રળવા માટે, આપણને પહેલી તારીખે જે પગાર મળે છે એ પગાર રળવા માટે. પ્રાથમિક વાત તો આ જ હતી ને. એ કોના માટે? એ પરિવાર માટે. એટલે અલ્ટિમેટ જે ઉદ્દેશ્ય છે, જે એ તો જે અલ્ટિમેટ પર્પઝ છે એ છે કે હું મારા પરિવારને હેમખેમ એ ગરિમા અને ગૌરવપૂર્ણ રીતે જીવી શકે જોવાની પરિવારના વડીલ તરીકે કે પરિવારના મુખિયા તરીકે મારી જવાબદારી છે. એટલે પરિવારને સમર્પિત જીવન આપણે જીવ્યા છીએ, પણ આ સમર્પણ છે એ વન ટાઈપ ઓફ પ્રતિસમર્પણ છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે મને ખબર છે કે સવારે નીકળતા અને રાત્રે 10, 10, 11 વાગે ઘેર પહોંચતા, બંદોબસ્તમાં હોઈએ તો 3 દિવસે ઘેર પહોંચતા. આજે તો મારા બાળકો યુવાન છે, તે વખતે તો બાળકો પણ ખૂબ નાના હતા. મમ્મી પપ્પાની તે વખતે તો હજી એટલી વયોવૃદ્ધ અવસ્થા નહોતી, એટલે ક્યારેક ક્યારેક એ વતનમાં હોય અને અહીંયા નોકરીના સ્થળે હું, મારા પત્ની અને મારા બાળકો જ હોઈએ. તો મારા પત્ની એકલા હોય. રેવન્યુ ઓફિસર તરીકે પણ ફિલ્ડ ઇન્સ્પેક્શન ખૂબ રહેતું. અચ્છા, આ બંને નોકરીમાં અન્ય વિભાગની નોકરીઓની તુલનાએ ખૂબ જ સ્ટ્રેસ થાય, ખૂબ જ ટેન્શન થાય એવા પ્રકારના મુદ્દાઓ પણ આવતા હોય છે. ઇવન અધિકારીને પોતાને પર્સનલ થ્રેટ ઉપસ્થિત થાય એવા સંજોગોમાં પણ એને મુકાવવું પડતું હોય છે. બિલકુલ, બિલકુલ. આવા સંજોગોમાં પણ મને લાગે છે કે પરિવાર છે એ આપણી પડખે હોય છે, પરિવાર જ આપણી તાકાત હોય છે. આપણે દેશી બોલીની અંદર એક દાખલો છે નોળવેલનો. કહે છે કે સાપ અને નોળિયા વચ્ચે પ્રાકૃતિક વેર હોય છે અને સાપ ને નોળિયો ભેગા થાય તો એ બંને વચ્ચે ભયાનક લડાઈ થતી હોય છે. તો આપણે ત્યાં એવી એક દેશી મિથક છે કે નોળિયો છે એ એના દરની અંદર એક નોળવેલ નામની વનસ્પતિ છે એને ગોતીને રાખતો હોય છે અને લડતો લડતો એ જ્યારે સાપથી થાકી જાય ત્યારે પાછો દરમાં જાય, એ નોળવેલને સૂંઘે એટલે એનામાં નવી શક્તિ આવી જાય, નવી ચેતના આવી જાય, નવી ચેતનાથી એ આપૂરિત થઈ જાય. મને લાગે છે કે સરકારની અંદર અધિકારી તરીકે કામ કરતો વ્યક્તિ, જેને આપણે જાહેર સેવક કહીએ છીએ, સેવા કરતો વ્યક્તિ, એના માટે એનો પરિવાર એની નોળવેલ છે. રોજ સાંજે જાય, એના પરિવાર સાથે રહે, નવી ચેતના, નવી શક્તિથી આપૂરિત થાય અને બીજે દિવસે પાછો પોતાના કામે ચડે. પરિવાર છે તો આપણે છીએ. સાચી વાત છે. એટલે પરિવારનો સહયોગ આપને ખૂબ મળ્યો? પ્રત્યેકને મળતો હોય છે. આપણી ભારતીય જીવન પદ્ધતિ જેવી છે. આપણે કંઈ યુરોપિયન કે અમેરિકન સ્ટાઇલથી જીવતા નથી. અહીં તો
હું એકલો કંઈક કરી બતાવું તો એમાં કંઈ વશે કાંઈ નથી. હું મારો વ્યક્તિગત વિકાસ કરું, સાથે સાથે મારા પરિવારનો વિકાસ થાય તો જ મને લાગે સમાજ પણ કહે કે વાહ એણે કંઈક કરી બતાવ્યું. સાચી વાત. એકલો હું કંઈ કરી બતાવું તો મને લાગે સમાજ પણ કદાચ એમ કે હવે ઠીક છે એણે કરી બતાવ્યું, પણ એના ભાઈની સ્થિતિ તો જુઓ, એના દીકરાની સ્થિતિ તો જુઓ, એના પપ્પાની સ્થિતિ તો જુઓ. આનો કોઈ મતલબ નથી. એટલે આપણે જે પરિવેશમાં જીવીએ છીએ ત્યાં મને લાગે છે કે આ પ્રશ્ન જ અપ્રસ્તુત છે. અહીંયા તો પરિવાર અને આપણે એક થઈને જીવીએ છીએ. મું મને લાગી તું મના, તું મને લાગી મું, લૂણ વળુંભ્યા પાણી અને પાણી વળુંભ્યા લૂણ. ગૃહિણી જે રીતે રોટલો બનાવતી વખતે પાણીની અંદર મીઠું નાખી અને ખારવણ બનાવે અને પાણી અને મીઠું એક થઈ જાય, અહીંયા એવું જ છે. પરિવારનો વડીલ અને પરિવાર એ અવિનાભાવી સંબંધથી એકબીજા સાથે જોડાયેલા છે. મને લાગે છે કે પરિવાર છે તો જ આપણે છીએ. સર, આટલા વ્યસ્ત શેડ્યુલમાં કોઈ શોખ કેળવ્યો છે આપે? શોખ બાળપણમાં ખૂબ હતા. આજે પણ એ શોખ અકબંધ છે. વચ્ચે વચ્ચે સમય મળ્યો ત્યારે એ શોખ મુજબ જીવવાનો પ્રયત્ન પણ કર્યો છે. પણ યથાતથ રીતે કહું તો હજુ આશા રાખું છું કે નિવૃત્ત થઉં ત્યારે હું ફિઝિકલી અને મેન્ટલી ફિટ હોઉં અને મારા શોખને સંપૂર્ણપણે સમર્પિત થઉં. શોખ ઘણા છે. વાંચનનો શોખ બહુ જબરદસ્ત છે જે મને વારસામાં મળ્યો. વાહ. અને આજે પણ ખૂબ વાંચું છું. વાંચવાની તક મને પૂરતી મળે છે. બીજા જે શોખ છે, જેમ કે મને પ્રાકૃતિક ખેતી કરવાનો શોખ છે, પણ હવે અત્યારે હું આ જે વ્યવસાયમાં છું અથવા જે જોબમાં છું એમાં આ કરી શકતો નથી. નિવૃત્ત થઈશ ત્યારે ચોક્કસ કરીશ. પશુ ઉછેરનો, પ્રાકૃતિક પશુ ઉછેરનો પણ શોખ છે. નિવૃત્ત થઈશ ત્યારે કરીશ. ઘોડેસવારીનો શોખ છે. વચ્ચે મને જ્યારે હું ભચાઉ પ્રાંત અધિકારી હતો ત્યારે ત્યાં મને સગવડતા મળી હતી તો મેં મારી કાઠિયાવાડી ઓલાદની એક સરસ મજાની ફૂલમાળ ઘોડી રાખેલી. આપને નવાઈ લાગશે, એસડીએમ સાહેબ ક્યારેક ક્યારેક ઘોડી ઉપર ચડીને ગામની અંદર મુલાકાતે નીકળતા. તરવાનો બહુ શોખ છે. પણ આ બધા શોખો એવા છે કે યથાતથ આ જે જોબમાં હું છું ત્યાં એને નથી માણી શકતો. આશા કરીએ પરમાત્મા ફિઝિકલી મેન્ટલી ફિટ રાખે અને નિવૃત્તિ પછી મારી ઈચ્છા મુજબનું હું જીવન જીવી શકું. સર, અત્યાર સુધીમાં કોઈ સંઘર્ષ આવ્યો અથવા એ સંઘર્ષ કેવા પ્રકારનો સંઘર્ષ રહ્યો? સંઘર્ષમાં એવું છે કે આમ તો સંપન્ન પરિવારમાંથી આવીએ છીએ એટલે એવો કોઈ સંઘર્ષ, દેખીતો સંઘર્ષ નથી. પણ પ્રમોદભાઈ, માનસિક ભૂમિકા ઉપર સતત સંઘર્ષમાં જીવવાનું થયું. મને લાગે એ સંઘર્ષ તો હજુ પણ ચાલુ છે. ઓકે. એક તો મારું વ્યક્તિગત પોત એ પ્રકારનું છે કે મને હું જ્યાં છું ને એનાથી બહુ સંતોષ નથી. ઓકે. આમ આપણે ત્યાં કહેવાય છે કે ગોધન, ગજધન, બાજીધન ઓર રતન ધન ખાન, જબ આવત સંતોષ ધન સબ ધન ધૂર સમાન. બધા પ્રકારના ધન છે એ જ્યારે સંતોષ રૂપી ધન આવી જાય ત્યારે બધા ધૂળ સમાન છે. સંતોષ જ સાચું ધન છે. પણ મારા જીવનમાં જરા ઉલટું છે. મારા જીવનનો એક મોટો રહ્યો છે કે હું જ્યાં છું એનાથી મને સંતોષ નથી. મારે હજુ વધુ પ્રાપ્ત કરવું છે. હજી મારે વધુ આગળ વધવું છે. હું જ્યાં છું ત્યાં મારે ઇતિશ્રી માની લેવાનું નથી. આ મારું વ્યક્તિગત પોત જ આ પ્રકારે ઘડાયેલું છે. એટલે આ સૂક્ષ્મ માનસિક સંઘર્ષ તો સતત ચાલુ કે હજી હું આ જે ભૂમિકાએ છું ત્યાંથી એક ડગલું ઉપર ચડવું છે, 2 ડગલા ઉપર ચડવું છે. હા, પરમાત્માથી ડરીને ચાલું છું. આ જગતમાં 2 પગે ચાલતા માણસનો બહુ ડર મને નથી, પણ ભગવાનનો ડર છે. અને મને એવું લાગે છે કે જે ભગવાનથી ડરે એણે પછી 2 પગે ચાલતા માણસથી ડરવાની જરૂર પણ નથી. સાચી વાત. અને ભગવાનનો ડર એ છે કે પરમાત્મા ક્યારેય કોઈની લીટી આપણે હાથે ભૂંસાવીને આપણી લીટી લાંબી ન કરાવે, પણ મહેનત કરવાની પ્રેરણા આપીને આપણી લીટીને આપણે લાંબી જ રાખીએ. આ જે વિચારધારા છે કે જે છે એનાથી સંતોષ નથી. હજુ કંઈક વધારે પ્રાપ્ત કરવું છે, હજુ વધારે કંઈક કલ્યાણમય ભૂમિકા ઉપર ચડવું છે. એવો સતત સંઘર્ષ કરો. બીજો કોઈ ફિઝિકલ સંઘર્ષ, બહુ સાચી વાત કરું તો ભગવાને તંદુરસ્તી ખૂબ સારી આપી છે. મેન્ટલી ફિટ છું. સંપન્ન પરિવારમાંથી આવું છું. બિલકુલ. એવો કોઈ વિશેષ સંઘર્ષ નથી. ઠીક છે, સંસારમાં બેઠા છીએ. ભગવાન બુદ્ધે કહ્યું છે, ભગવાન બુદ્ધે તો પાલી ભાષામાં કહ્યું હશે, પણ મેં એ વાત ઓશોના માધ્યમથી સાંભળી. એટલે એમણે હિન્દી ભાષાના એક પ્રવચનમાં વાત કરેલી. ભગવાન બુદ્ધે કહ્યું છે कि ये सारा संसार दुखों से भरा हुआ है, सुख नाम की कोई चीज ही नहीं है. जिनको हम भ्रांतिवश सुख कहते हैं वो 2 दुखों के बीच का शून्यावकाश है, 2 दुखों के बीच का अंतराल है. जिनको हम सुख कहते हैं. अदरवाइज दुनिया संसार दुखों से भरा पड़ा है. તો પછી સંસારમાં જીવીએ છીએ એટલે એવા સંઘર્ષો તો રહે, ચાલ્યા કરે. સર, આપનો જીવન મંત્ર શું છે અને કોના આદર્શ માનો છો?
મારો જીવન મંત્ર આપને કહું તો એક તો જે ભૂમિકાએ છીએ એ ભૂમિકાએથી ઉચ્ચતર ભૂમિકાએ જવા માટે સતત પ્રયત્ન કરતા રહેવું. અને એક શબ્દોમાં કહી દઉં, મને આમ તો કર્મનો સિદ્ધાંત બહુ અટલ છે જી. અને આ વિશ્વ છે એ કર્મના સિદ્ધાંત ઉપર ચાલી રહ્યું છે. આપણે જે વિશ્વમાં જે બ્રહ્માંડમાં જીવી રહ્યા છીએ ત્યાં એક્શન રિએક્શન એ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલું તથ્ય છે અને એ જ કર્મનો સિદ્ધાંત. જી. પણ મેં કચ્છની અંદર નોકરી બહુ કરી એટલે કચ્છી ભાષામાં એક દુહો છે, કચ્છના મહાન સંત મેકણનો રચેલો છે. ભલો કેંધા તો થીંધો ભલો, ભલું કરશો તો ભલું થશે. ઓકે. બુચ્છો કેંધા તો થીંધો બુચ્છો, ભૂંડું કરશો તો ભૂંડું થશે. મેકણ છે હી ગાલ્યું પાધરી, મેકણ કહે આ વાતો સીધે સીધી છે, ધીસ ઇઝ ધ સ્ટ્રેટ વે. આમાં હિનમે મૂકે કુલા પૂછો, આમાં મને શા માટે પૂછો છો? ભલો કેંધા તો થીંધો ભલો, બુચ્છો કેંધા તો થીંધો બુચ્છો. એટલે હું પણ એ વતમાં માનું છું. મારો જીવન મંત્ર એ છે, વોટ વી ગીવ સો વી રિસીવ. મેં જે આપ્યું હશે એ જ મને મળવાનું છે. જી. એટલે જેટલું થાય એટલું સારું કરીએ. આપણે જ આપણા ભાગ્યના વિધાતા છીએ, આપણે જ આપણું ભાગ્ય ઘડીએ છીએ. પરમાત્માએ તો આપણને એક રો મટીરિયલ્સ આપી મુઠ્ઠીમાં અને મોકલી દીધા અને કહ્યું કે આ પૃથ્વી ઉપર કોઈ પ્રાણી પાસે ફ્રી વિલ નથી. હા. તારી પાસે ફ્રી વિલ છે. તને મેં વિવેક શક્તિ આપી. તારી રીતે હવે તું નક્કી કર. તને ક્રોસ રોડ ઉપર મૂક્યો છે, તારે પાશવીય દુનિયામાં જવું હોય તો પાછો જા, તારે વિકાસ કરીને દૈવીય દુનિયામાં જવું હોય તો દૈવીય દુનિયામાં જા. માણસ તરીકે તને મેં ક્રોસ રોડ ઉપર મૂકી દીધો છે અને કર્મનું હથિયાર તારા હાથમાં આપી દીધું. સારું કરતો જા, સારું થશે. ભૂંડું કરીશ તો ભૂંડું થશે. હવે તું જાણે ને તારું કામ જાણે. એટલે મારો જીવન મંત્ર એ છે, વોટ વી ગીવ સો વી રિસીવ. જેવું આપણે કરીશું એવું પામીશું. કર્મનો સિદ્ધાંત અટલ છે. આદર્શની આપે વાત કરી જી. તો માફ કરજો પણ કોઈ એક વ્યક્તિ મારો આદર્શ નથી. જ્યાંથી જે કંઈ શ્રેષ્ઠ મળ્યું એ સ્વીકાર્યું. એટલે હું એમ કહું તો હું સ્વયં જ મારો આદર્શ છું. મારે જ કંઈક સારું બનતા જવું છે. એવી ભૂમિકા નથી આવી કે હું કોઈનાથી અભિભૂત થઈ જાઉં કે કોઈનાથી પ્રભાવિત થઈ જાઉં કે બસ હવે આના જીવનમાં જે છે આ બધું જ સાચું છે ને આપણે આ જ રીતે જીવવું છે. આવો કોઈ આદર્શ નથી. જ્યાંથી જે કંઈ શ્રેષ્ઠ મળ્યું સારું એને જ્યાંથી મળ્યું સ્વીકારી લેવું લઉં. છે. હા, એને સ્વીકારી લઉં. એટલે આમ જોવા જાઓ તો મારી સ્પર્ધા મારી સાથે જ છે અને દેખીતી રીતે કોઈ આદર્શ નથી અને આમ જોવા જાવ તો દેખીતી રીતે બધું જ આદર્શ છે. જ્યાંથી જે કંઈ શ્રેષ્ઠ મળ્યું. ભગવદ્ ગીતાની અંદર 10મો અધ્યાય વિભૂતિ યોગ છે. પરમાત્માએ જે કંઈ આ વિશ્વની અંદર શ્રેષ્ઠ છે તેમાં મારો વાસ છે એવી વાત કરી વિભૂતિ યોગમાં. તો જ્યાં જે કંઈ શ્રેષ્ઠ છે એ સ્વીકારી લઉં પ્લીઝ. સફળતા માટે સૌથી જરૂરી ગુણ કયો માનો છો આપ? મહેનત અને વિનમ્રતા. ઓકે. મહેનત કરતા જાઓ અને વિનમ્ર રહો. કારણ કે વિનમ્રતા તમે નથી રહેતા ઇટ મીન્સ કે તમે અહંકારી છો અને અહંકારીને સફળતા મળી હોય તો પણ એ સફળતા એની પાસે ટકતી નથી અને સફળતા મળે છે મહેનતને લીધે. અગેન કર્મનો સિદ્ધાંત, તમે જે કરશો તે પ્રાપ્ત કરશો. સાચી વાત છે. યુવાનોને સર શું સંદેશ આપશો આજના યુવાનોને? યુવાનોને એ જ કહેવાનું છે કે મિત્રો તમે જ તમારા ભાગ્યના વિધાતા છો. કોઈની ઉપર આશા રાખશો નહીં. શીખી જાઓ શું સારું છે. આ બ્રહ્માંડના નિયમો છે. આ બ્રહ્માંડીય નિયમો સાથે સુસંગત જીવન જીવો. આપણે જે વાવીએ છીએ તે જ ઉગે છે એ આ બ્રહ્માંડનો નિયમ છે. આપણે બાવળ વાવ્યો હોય તો આંબો નથી ઉગવાનો અને આંબો વાવ્યો હોય તો નિશ્ચિત છે આંબો જ ઉગશે, બાવળ નહીં ઉગે. તમે જે કરશો તે તમને મળવાનું છે. તમે જ યુવા મિત્રો, તમે જ તમારા ભાગ્યના વિધાતા છો. બસ આટલું સમજી લો અને પછી જાગ્યા ત્યાંથી સવાર સારું કરવાનું શરૂ કરો એટલે પછી સારું જ થતું જવાનું છે. એટલે બીજી બધી ફિલોસોફીમાં બહુ અટવાશો નહીં. સારું કરવાની શરૂઆત કરી દો અને જેટલું તમે સારું કરી શકો એટલું. કોઈને આંગળી ચીંધી શકો તો આંગળી ચીંધાનું પુણ્ય છે. જેટલું મનસા વાચા કર્મણા, મનથી પણ સારું થઈ શકે છે સારા વિચારો કરવાથી. કારણ કે જે વિચારીશું તે આચારમાં આવશે. એટલે મનથી સારું વિચારો, વાચા સારું બોલો. કારણ કે સારું જે આપણે બોલીએ છીએ એનાથી જ આપણા નવા પ્રતિભાવો આવે છે, આપણી ઇમેજ ક્રિએટ થાય છે, શત્રુઓ બને છે, મિત્રુઓ બને છે. તો સારું વિચારો, સારું બોલો અને સારા કર્મ કરો. અંતે તો એ જ સાચી વસ્તુ છે. જે કરીશું એ જ આપણને મળવાનું છે. એટલે યુવાનોને મારો ખાલી આટલી જ સલાહ છે કે આપણા જ હાથમાં આપણું ભાગ્ય છે. મેં કહ્યું એમ પરમાત્માએ આપણને ક્રોસ રોડ ઉપર મૂક્યા છે. હવે તમે ખોટા કર્મો કરો તો પાછા પાશવીય દુનિયામાં જશો, પશુ દુનિયામાં જશો. તમે સારા કર્મો કરો તો મનુષ્યમાંથી દેવ બનશો. સર, સરકારી જોબમાં જે યુવાનોને આવવું છે
એ લોકોએ ખાસ શું કાળજી રાખવી? મહેનત 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 મહેનતનો કોઈ વિકલ્પ નથી. જી. મહેનતનો કોઈ વિકલ્પ નથી. મહાભારતની એકલવ્યવાળી આખ્યાયિકા હંમેશા યુવાનો યાદ રાખે. એકલવ્ય ખાલી ગુરુદ્રોણની પ્રતિમા બનાવી અને શીખી ગયો. કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજાન, રસરી આવત જાત તે શીલ પર પરત નિશાન. હવે તો આપણે નળની અંદર પાણી આવે છે. હર ઘર નલ અને નલ સે જલ નો કોન્સેપ્ટ છે અત્યારે સરકારનો. પણ હજુ એક પેઢી પહેલાંનું આપણે વિચારીએ ને તો પનિહારીઓ માથે બેડું મૂકી અને ગામના પાદરની અંદર કૂવા હોય ત્યાં પાણી ભરવા જતી. અને કૂવાનો જે પથ્થરનો કાંઠો હતો ને એ કાંઠા ઉપર ખાડા પડી ગયેલા હતા, અથવા તો કૂવાનો જે કાંઠો હતો એમાં દીકરીઓ માતાઓ જે પાણી સિંચે કૂવામાંથી એના દોરડું ઘસાવાથી પથ્થરમાં આંકા પડી ગયા હતા. હવે જો સૂતરના તાંતણા, કોમળ સૂતરના તાંતણાનું બનેલા રેસાઓનું બનેલું દોરડું સતત ઘસાવાથી પથ્થરમાં આંકા પાડી દેતું હોય તો માણસ સતત મહેનત કરે તો શું પ્રાપ્ત ન થાય? સાચી વાત. કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજાન. બસ અભ્યાસ કરતા જાઓ એટલે પ્રાપ્ત થશે બધી વાતો. આ ઠીક છે, તક મળી હોય, સગવડ હોય તો કોચિંગ ક્લાસ કરીએ, ક્લાસીસમાં જઈએ. અમે તો કોઈ કોચિંગ ક્લાસમાં ગયા નથી, કોઈ ક્લાસીસમાં ગયા નથી. મેં આપને શરૂઆતમાં કહ્યું એમ SSC સુધી રેગ્યુલર ભણવાની તક મળી, પછી ઘેર બેઠા અભ્યાસ કર્યો, છતાં આટલે પહોંચ્યા છીએ. જી. પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે સરકારી નોકરીમાં દાખલ થનાર માણસ, હજુ તો મારે 7 વર્ષની નોકરી બાકી છે સરકાર તરફથી. હજી ભગવાનની કૃપા હોય તો 1-2 પ્રમોશનની અપેક્ષા છે. બિલકુલ. આથી વધારે શું આપે? મહેનતનું પરિણામ છે. બસ મહેનત કરતા રહો. સર, આપની સાથેનો વાર્તાલાપ ખૂબ સરસ ચાલી રહ્યો છે. હવે એક આપણે રેપિડ ફાયર રાઉન્ડ તરફ જવું છે, તો કેટલાક પ્રશ્નો છે એનો આપણે થોડી વિચારવાની તક આપજો. જવાબ આપવાનો છે. તો એક શબ્દમાં નવલદાન ગઢવી. बहुत कुछ करना है अभी बाकी. પ્રિય પુસ્તક. ભગવદ્ ગીતા. પ્રિય લેખક. ઝવેરચંદ મેઘાણી. પ્રિય અધિકારી. આપ ભલા તો જગ ભલા. આપણે સારા હોઈએ તો બધા અધિકારીઓ સારા જ હોય છે, અને હાયર પોસ્ટ ઉપર બેઠેલા બધા અધિકારીઓ સારા છે. મારે માટે કોઈ એક અધિકારી મારા પ્રિય છે કહેવું થોડું અઘરું છે, વધારે પડતું છે. જી. પણ બધા સારા જ હોય છે. આપ ભલા તો જગ ભલા. પ્રિય સ્થળ કયું આપનું? મારું વતન રાધનપુર. વાહ. સૌથી મોટું સપનું? હજુ જે છું ત્યાંથી આગળ વધવું છે. હજુ તો શિખરું ઊંચા ને માર્ગ આકરા, ચડવા ચઢાણો તસુ તસુ એકલા. અભી તો બહુત કુછ કરના બાકી है. વાહ. જો સરકારી અધિકારી ન હોત તો શું બન્યા હોત? જાહેર જીવનમાં હોત. ઓકે. ગુજરાતી વિશે એક શબ્દ. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. માતા અને માતૃભાષા એ સ્વર્ગથી પણ મહાન છે. ભારત વિશે એક શબ્દ. રાષ્ટ્રદેવો ભવ. સાહેબ, આજે આપે આપના જીવનના અનેક સંસ્મરણો, સંઘર્ષ, સફળતાની સફર અને જીવનના મૂલ્યો ખૂબ જ સરળ અને નિખાલસ શબ્દોમાં અમારી સાથે વહેંચ્યા. આપની સફર ખરેખર એ વાતનો જીવંત પુરાવો છે કે નાનકડા ગામથી શરૂ થયેલી યાત્રા પણ સતત મહેનત, દ્રઢ નિશ્ચય અને સકારાત્મક વિચારોથી સફળતાના શિખર સુધી પહોંચી શકે છે. આપના વિચારો અને અનુભવો ચોક્કસપણે હજારો યુવાનો માટે પ્રેરણારૂપ બનશે. મળવા જેવા માણસ કાર્યક્રમ માટે સમય આપવા બદલ આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ ખૂબ આભાર સાહેબ. મળવા જેવા માણસ સિરીઝમાં મને પણ ઉપસ્થિત રહેવાની તક મળી. મારું પણ એ સદભાગ્ય છે. હું પણ આપનો આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ. મિત્રો, જો આપને આજનો આ પ્રેરણાદાયી એપિસોડ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં. આપના પ્રતિભાવો અમારા માટે ખૂબ જ કિંમતી છે, તેથી કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. ફરી મળીશું એક નવા પ્રેરણાદાયી વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.